અને એમણે સ્પષ્ટ કર્યું છે કે 25મી સપ્ટેમ્બર પંડિત દીનદયાળજીની જન્મજયંતિથી 25મી ડિસેમ્બર માન્ય અટલજીના જન્મજયંતિ સુધી આ કાર્યક્રમ સતત ચલાવવાનો છે. અને કાર્યક્રમ ગઈકાલે સ્વચ્છતા સાથે 1 કલાક આખા દેશના કાર્યકર્તાઓ દ્વારા અમલમાં મૂકવામાં પણ આવ્યો છે. આત્મનિર્ભર ભારત ને ઘર ઘર સ્વદેશી અભિયાન ભાજપ દ્વારા મોટા પ્રમાણમાં શરૂઆત કરશે જે કરવામાં આવ્યું છે. દેશની જનતાને આ અભિયાન સાથે જોડવાનો પ્રયાસ પણ કરાશે. પીએમ સાહેબે એમ પણ કહ્યું છે કે 2047નો વિકસિત ભારતનો રસ્તો એ આત્મનિર્ભર ભારતથી થઈને જાય છે. કે આત્મનિર્ભર થઈશું તો જ આપણે 2047 સુધીમાં વિકસિત ભારત બનાવી શકીશું. અને એટલા જ માટે એનું અત્યંત મહત્વ પણ છે. 140 કરોડ દેશવાસીઓને પ્રાર્થના કરીએ છીએ કે તેઓ પણ જે કંઈ ખરીદે એ દેશમાં બનેલી વસ્તુઓ જ ખરીદવાનો આગ્રહ કરે. વડાપ્રધાનશ્રી એ દેશવાસીઓને આહ્વાન કર્યું છે કે તેઓએ જે વસ્તુ ખરીદે એ સ્વદેશી હોય અને જે વસ્તુમાં ભારતના લોકોનો પરિશ્રમ હોય અથવા તો કોઈએ પણ બહારની ટેકનોલોજી લાવીને પોતે અહીંયા એનું પ્રોડક્શન કરતા હોય એમાં આપણા જે લોકોનો પસીનો પણ હોય, આપણા જમીનની સુગંધ હોય એ પણ સ્વદેશી તરીકે જ એને ગણવી જોઈએ. દરેક દુકાનદારે પોતાના દુકાન ઉપર બહાર બોર્ડ લગાવવું જોઈએ કે ગર્વ સે કહો હમ સ્વદેશી હૈ, એ સ્વદેશી હૈ. વડાપ્રધાનશ્રીના આહ્વાન પછી રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાજીએ દેશભરના ભાજપના કાર્યકર્તાઓને પણ એક મોટા અભિયાનની જવાબદારી એમણે પણ સોંપી છે. દેશવાસીઓને સ્વદેશી અભ્યાસ સાથે જોડીને એના અભિયાન સાથે જોડીને આ આંદોલનને જન આંદોલન બનાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. જનજનને જોડીને સ્વદેશી અભિયાન અને જન આંદોલન બનાવવાનું કામ પણ આમાં ચાલી રહ્યું છે. 90 દિવસ આ અભિયાન સતત ચલાવવાનું છે. વર્ષ 2019માં માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી સાહેબે દેશવાસીઓને લોકલ ફોર વોકલનો મંત્ર આપ્યો હતો. વોકલ ફોર લોકલના કારણે ખાદીના વેચાણમાં પણ ખૂબ મોટો વધારો થયો હતો. 2014 પહેલાં દેશભરમાં જે મોબાઈલ કંપની હતી અને ત્યાર પછી મેક ઇન ઇન્ડિયાના વડાપ્રધાનશ્રીના આહ્વાન પછી દેશમાં 300 ફેક્ટરીઓ છે અને 99.2% મોબાઈલ આખા દુનિયામાં હવે મેક ઇન ઇન્ડિયાના એ થઈ રહ્યા છે. 25મી સપ્ટેમ્બર થી 25મી ડિસેમ્બર એટલે કે પંડિત દીનદયાળજી ઉપાધ્યાયની જન્મજયંતિથી ભારત રત્ન પૂર્વ વડાપ્રધાન શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મજયંતિ સુધી સમગ્ર દેશમાં આત્મનિર્ભર ભારત સંકલ્પ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી પર દેશની જનતાને અપાર શ્રદ્ધા અને વિશ્વાસ છે અને તેમણે કરેલા દરેક આહ્વાન લોકોએ ઝીલી લઈને જન આંદોલન બનાવ્યા છે. મોદી સાહેબ હંમેશા ભારતમાં ઉત્પાદન એટલે કે મેક ઇન ઇન્ડિયાના હિમાયતી રહ્યા છે. તેમણે ભારતને બજાર નહીં પરંતુ ઉત્પાદનનું હબ બનાવવા માટેના સફળ પ્રયાસો હાથ ધર્યા છે. તેમના નેતૃત્વમાં ભારત વિકાસના નીત નવા શિખરો સર કરી રહ્યું છે અને જનજનને વિશ્વાસ છે કે ભારત હજી પણ આગળ વધશે. આપણે સૌ જાણીએ છીએ તેમ તેમના નેતૃત્વમાં એક દશકમાં ભારતની અર્થવ્યવસ્થાએ ખૂબ મોટી છલાંગ લગાવી છે. આપણે વિશ્વની ત્રીજી મોટી અર્થવ્યવસ્થાઓ બનવા તરફ વધુ તેજીથી ગતિથી આગળ વધી રહ્યા છે. ભારતને ત્રીજી મોટી અર્થવ્યવસ્થા બનાવવામાં ઉદ્યોગ, વેપાર, ધંધાઓની સાથે સાથે દરેક નાગરિકનું પણ કર્તવ્ય છે અને આ કર્તવ્ય આત્મનિર્ભરતા સાથે દેશને આગળ વધારવાનું છે. આત્મનિર્ભરતાનો પાયો એ સ્વદેશીમાં રહેલો છે વડાપ્રધાન શ્રી સ્પષ્ટ માને છે. એટલા માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબે દેશમાં બનતી સ્વદેશી ચીજ વસ્તુઓના ઉપયોગને
પ્રોત્સાહન આપીને આત્મનિર્ભર ભારત માટેનો કોલ આપ્યો છે. તેમના મેક ઇન ઇન્ડિયા, ડિજિટલ ઇન્ડિયા જેવા અભિયાનના પરિણામે ભારત આજે અનેક ક્ષેત્રોમાં ઇમ્પોર્ટરમાંથી એક્સપોર્ટર બન્યું છે. 2023માં ભારતની કુલ નિકાસ $778.21 બિલિયન હતી. આજે 24-25માં 6% વધારા સાથે $824.9 બિલિયન થઈ છે. ગુજરાત દેશની નિકાસમાં 27% યોગદાન આપે છે. ભારતને નિકાસકાર દેશ સાથે આત્મનિર્ભર પણ બનાવવામાં યુવા શક્તિ, ડેમોગ્રાફિક ડિવિડન્ડનો વધુને વધુ લાભ મળતો રહ્યો છે. દેશના યુવાનો જોબ સિકર નહીં પણ જોબ ગીવર બને તે માટે તેમણે સ્ટાર્ટઅપ ઇન્ડિયા, મુદ્રા યોજના જેવી પહેલ અમલી કરી અને યુવાનોને આત્મનિર્ભર બનાવવા માટેનો માર્ગ મોકળો કરી આપ્યો છે. દેશમાં બનેલી વસ્તુઓનું વેચાણ વધે અને તેના પરિણામે રોજગારીનું સર્જન થાય. સાથે સાથે MSME ને પણ આ અભિયાનથી વેગ મળવાનો છે. આપણે ભારતને સ્વદેશીનું મહત્વ હોય એવો દેશ બનાવવો છે અને એ ત્યારે જ શક્ય બને જ્યારે આપણે ટેકનોલોજી, ઇનોવેશન, સ્ટાર્ટઅપ, રિસર્ચ અને પ્રોડક્શન જેવા ક્ષેત્રોમાં સ્વદેશીને પ્રાધાન્ય આપીશું. સ્વદેશીનો અર્થ માત્ર ઉત્પાદન વધારવું એવું નથી, પરંતુ સ્થાનિક ઉત્પાદનોની ગુણવત્તા પર પણ વિશેષ ભાર આપવાનો જરૂરી છે. નમસ્કાર, હું આપનો રાજુ કરપડા. તમામ દેશવાસીઓને, ગુજરાતની જનતાને મારા જય કિસાન. આજે સવારમાં ગુજરાત સરકાર દ્વારા, ભાજપ સરકાર દ્વારા એક પ્રેસ કોન્ફરન્સ કરવામાં આવી, જેમાં આ દેશની એટલે કે સ્વદેશી વસ્તુઓ અપનાવવી, આત્મનિર્ભર બનવું, જ્યાં સુધી આપણા દેશની અંદર કોઈ પણ વસ્તુ મળે છે ત્યાં સુધી બહારની વસ્તુ ન વાપરવી, આવી બધી વાતો કરવામાં આવી. ક્યાંક ને ક્યાંક મને એવું લાગે છે કે હાથીના દાંતની માફક ચાવવાના અને બતાવવાના અલગ છે આ સરકારના. સ્વદેશીની વાતો સાથે અમારું 100% સમર્થન છે, અમે માનીએ છીએ. અમે તો જે દિવસે આ સરકારે બહારથી કપાસની આયાતો પર તમામ પ્રકારના ટેક્સ નાબૂદ કર્યા, ગુજરાતનો અને દેશનો ખેડૂત બરબાદ થઈ રહ્યો છે, તેમ છતાંય અહીંના ખેડૂતોનો કપાસ માર્કેટમાં આવે એ પહેલા બહારથી કપાસ આયાત કરવાનો જે સરકારે નિર્ણય લીધો એને પણ અમે સખત શબ્દોમાં વખોડતા. આજે સ્વદેશીની વાતો જ્યારે ગુજરાત સરકારે કરી છે ત્યારે ગુજરાત સરકારને કહીએ છીએ કે સ્વદેશીની વાતો કરો છો, આ દેશના ખેડૂતનો કપાસ પડ્યો છે, બજારમાં આવ્યો છે, વિદેશથી સસ્તો કપાસ આયાત કરવાની મહેરબાની કરી બંધ કરો. જો સ્વદેશીની વાતો સાચી હોય અને તમને લાગણી હોય આ દેશના નાગરિકો માટે, આ દેશના ખેડૂતો માટે થોડી પણ લાગણી બચી હોય તો બહારથી જે કપાસની આયાત થાય છે એના પર પ્રતિબંધ લગાવો. સ્વદેશીની વાતો ખૂબ સારી છે. તમારા બહારથી આયાત કરવાના ઘણા બધા નિર્ણયોના કારણે ગુજરાતનો ખેડૂત બરબાદ થયો છે. ખેડૂતોની જણસ, કપાસની તો અત્યારની વાત છે, બાકી ખેડૂતોની જણસ જ્યારે બજારમાં આવે છે એની પહેલા બહારથી આયાત કરી લેવામાં આવે છે. દુનિયાના ખેડૂતો સાથે કોમ્પિટિશન આ દેશના ગુજરાતના ખેડૂતોને કરાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે. સરકારને વિનંતી કરીએ છીએ, સ્વદેશની વાતો ત્યાર પછી, સ્વદેશી આત્મનિર્ભર બનવાની વાતો ત્યાર પછી કરો, પહેલા કપાસની આયાત બંધ કરો. નંબર 2, તમે સવારે જાગો છો ત્યારથી લઈ તમે જે સૂટ પહેરો છો, જે તમારા બૂટ પહેરો છો એ કઈ કંપનીના છે? તમે જે ફોર્ચ્યુનર ગાડીમાં ફરો છો એ કઈ કંપનીના છે? જાપાનીઝ કંપનીની ગાડીઓ તમે વાપરો છો. તમારા હાથમાં પહેરી રહેલી ઘડિયાળો પણ રાજકોટના એક સાંસદ છોડી દે છે, બધા ભાજપના નેતાઓએ છોડી દીધું છે. તમારા સૂટની કંપની કઈ છે, તમારા બૂટની કંપની કઈ છે, તમારી ઘડિયાળની કંપની કઈ છે? તમે વાપરો છો આઈફોન મોબાઈલ, આ કઈ કંપનીનો છે? ક્યાંની કંપની છે? ભારતમાં બનાવટ થાય છે. દેશના લોકોની બનાવટ કરવાનું બંધ કરો. આત્મનિર્ભરની વાત સાથે અમે 100% સમર્થન આપીએ છીએ, પરંતુ હાથીના ચાવવાના અને બતાવવાના અલગ હોય એમાં સરકારની નિયતમાં અને ખોટ છે. પહેલી વાત અમારી એ છે કે બહારથી આયાત થતી તમામ પ્રકારની જણસો બંધ કરવામાં આવે. ખેડૂતો જે ઉત્પાદન કરે છે એ જણસના પૂરતા ભાવ મળે
આવી વ્યવસ્થા સરકાર ઊભી કરે, ત્યાર પછી આત્મનિર્ભર અને સ્વદેશી અપનાવવાની વાતો કરે. નાહકના નાટકો થઈ રહ્યા છે, જેનો અમે સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ. બાકી આત્મનિર્ભર બનવાની, સ્વદેશી અપનાવવાની વાતનું સમર્થન કરીએ છીએ. આભાર. જય